હું નાસ્તો કરીને આવી ગઈ, પછી આને નાસ્તો કરવાનો જોઈએ. કેવો નાસ્તો કરે, એને નાસ્તો કરી લીધો એટલે પછી પાણી શરૂ થઈ ગયું એટલે વાયા કામકાજ કરવાનું ચાલો. વાસણ પણ ધોઈ નાખ્યા, પછી કપડાં નીરવામાં બોરવાના હતા, એ બોરી દીધા ને ત્યાં ઉઠતા પોપટ પડ્યો ને આ પોપટ બિચારો માંદો થઈ ગયો હોય. મારા પપ્પાએ એને પકડી લીધો પણ ચાંચો મારતો હતો તોય પકડી લીધો. એક પોપટ આવ્યો ને તો આખી ટીમ એની આવી ગઈ ને એ પોપટને લઈ ગઈને ઉડી ગયો. ત્યાં બા ટેટી લઈ આવ્યા, મેં આ ટેટી બગડી ગઈ, આપણે ખાવી નથી, આને નાખી દો. તોય સુધારી, બા પાછા માને તો નહીં, તોય છતાં બગડી ગઈ. પછી નાખી દીધી તો પાછા તરબૂચ લઈ આવ્યા ને પછી તો મસ્ત ઠંડુ અત્યારમાં તરબૂચ ખાઈ લીધું. બા પાછા કે હાલો તમારે તરબૂચ ખાવું હોય તો આવી જાઓ, બાકી લાઈક કરી દેજો. ને આજે ઢોકળીનું શાક છે ને મારે બનાવવાનું છે, બાકી ડેલી તો બાજ બનાવે છે રોજ. મેં કીધું આજે હું ટ્રાય મારું, હું પહેલી વાર ઢોકળીનું શાક બનાવું છું એટલે મેં તો બધી તૈયારી કરી દીધી. અને હવે શાક મારે જ બનાવવાનું છે એટલે વઘારે મૂકી દીધો. તો હવે મને ઢોકળીનું શાક બનાવતા ફાવશે કે નહીં ફાવે એ તો ખબર નથી, પણ ઢોકળીનું શાક તો બનાવી નાખ્યું. બાકી વાહ ઢોકળીનું શાક તારે બનાવતા આવડે છે, જોરદારનું શાક થઈ ગયું. બાએ કરી નાખી રોટલી, બધાય બેસી ગયા જમવા. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ.